કંઈક આગળ વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને પાક વીમા સહાયની રકમ ન મળતા કોંગ્રેસે કૃષિ ભવનમાં ધામા નાખ્યા છે। જો કે કૃષિ નિયામક પોતાના કાર્યાલયમાં ન મળતા કોંગ્રેસના ડેલિગેશને ધરણા શરૂ કર્યા છે। કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ મોરબી જામનગર અને ચોટીલાના કોંગી ધારાસભ્ય રજૂઆત કરવા પહોંચ્યા હતા। જો કે કૃષિ નિયામક ઓફિસમાં ન હોવાથી કોંગ્રેસના ડેલિગેશને ધરણા શરૂ કર્યા। પાક વીમા સહાયની રકમના આંકડા ન મળે ત્યાં સુધી ધરણા કરવાનો સંકલ્પ કર્યો છે। વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા મલ્હાર। ધરણા પર બેસ્યા છે ને જ્યાં સુધી પાક વીમા સહાયની રકમના આંકડા ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે। શું છે જાણકારી? નજર કરવા જઈએ તો એક બાજુ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો બીજી બાજુ સરકાર દ્વારા જે પાક વીમાની રકમ જાહેર કરવામાં આવી છે, આ રકમને લઈને કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી નિયામક સમક્ષ રજૂઆત કરી હતી અને પાક વીમાના આંકડા જે સરકારે જાહેર કર્યા છે તે આંકડા કોંગ્રેસને આપવામાં આવે એટલે ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એક સેલ બનાવવામાં આવ્યું છે, કિસાન સેલ બનાવવામાં આવી છે, જે પાક વીમાના આંકડાની જે રકમ છે તેના ઉપર અભ્યાસ કરી રહી છે। પરંતુ છેલ્લા 4-5 દિવસથી સતત કૃષિ નિયામકની મુલાકાત કરવામાં આવે છે, પરંતુ આંકડા આપવામાં નથી આવ્યા, જેને લઈને આજે કિસાન સેલના જે પ્રમુખ છે તે અને તેમની સાથે અન્ય 3 કોંગ્રેસના ધારાસભ્યો ચોટીલાના છે, અમરેલી મોરબીના છે અને જામનગરના જે ધારાસભ્યો છે, આ ત્રણેય ધારાસભ્યો અત્યારે ફરી એક વખત કૃષિ નિયામકના ઓફિસે આવ્યા છે અને આંકડાની માંગ કરી રહ્યા છે। પરંતુ કૃષિ નિયામક ઓફિસમાં હાજર નહીં હોવાના કારણે તેઓ જ ઓફિસ ઉપર અત્યારે ધરણા ઉપર બેસી ચૂક્યા છે। કહી શકાય છે લગભગ 10 થી 12 જેટલા કોંગ્રેસના જે સભ્યો છે તેઓ અત્યારે ધરણા ઉપર બેઠા છે। પ્રતીક્ષાથી રાહ જોઈ રહી છે કે ક્યારે નિયામક આવે અને આ મામલે ચર્ચા વિચારણા થાય, પરંતુ નિયામક સુધી કાર્યાલય આવ્યા નથી, જેના કારણે છેલ્લા 1.5 કલાકથી જે કોંગ્રેસનું ડેલિગેશન છે તે ધરણા ઉપર બેઠું છે। બીજી બાજુ જો નજર કરવા જઈએ તો આજે ભાજપ પક્ષ દ્વારા પણ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો। પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એવી પણ જાહેરાત કરી હતી ચૂંટણી ઢંઢેરાની અંદર ખેડૂતોની આવક વર્ષ 2022 ની અંદર બમણી કરી દેવામાં આવશે। પાક વીમાની રકમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોની કેટલી રકમ મળી છે તે મામલે હજી સુધી તંત્ર પણ કંઈ કહેવા તૈયાર નથી। જી મલ્હાર, આભાર। ઉત્પાદનના આંકડા ગુજરાત સરકાર કે ભારત સરકાર આપતી નથી અને છુપાવી રાખે છે અને ખેડૂતોને જે પાક વીમામાં અન્યાય થયો છે એ અન્યાય સામે આજે અમે ત્રણેય ધારાસભ્યો શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રી ચિરાગભાઈ રમેશભાઈ કાલરિયા, બ્રિજેશ મેરજા અને અમે ત્રણેય ધારાસભ્યો અમારા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ શ્રી પાલભાઈ આંબલિયાના નેજા હેઠળ અને સાથોસાથ ખેડૂત સંગઠનો જે નિષ્પક્ષ કામ કરે છે એ બધા મિત્રો સાથે અમે ખેતી નિયામકશ્રીને આજે આવેદનપત્ર આપીએ છીએ અને આંકડા જાહેર કરવાની ખેડૂતોના હિતમાં માંગણી કરીએ છીએ અને તમામ ખેડૂત સંગઠનોની અને ધારાસભ્યશ્રીઓની ફરજ સમજી અને આજે અમારો હિસાબ માંગવા જઈએ છીએ, ગુજરાતના ખેડૂતોનો હિસાબ માંગવા જઈએ છીએ કે જે પાક વીમાની અંદર આટલું પ્રીમિયમ ભર્યું છે તેમ છતાંય 0% જેને રાજ્ય સરકારે કાગળ ઉપર અછતગ્રસ્ત તાલુકાઓને જાહેર કર્યા છે, આવા તાલુકાઓમાં 0%, 0.15%, 0.68%, 35%, 40% આવો પાક વીમો આપ્યો છે। પાક વીમો કયા આધારે આપ્યો?